નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ ક્રિએટિવ ગુજરાતી ઉપર. તો સજ્જનો, માર્કેટ આજે ગેપ અપ ખુલીને દિવસ દરમિયાન પ્લસમાં જ રહ્યું છે. નિફ્ટી ઇન્ડેક્સ 153 પોઈન્ટ વધીને 24,231 બંધ આવ્યો છે. આજે નિફ્ટી મીડિયા ઇન્ડેક્સ 2.10% પ્લસમાં રહ્યો છે. નિફ્ટી રિયાલિટી ઇન્ડેક્સ 1.40% પ્લસમાં રહ્યો છે. સ્ટોકમાં આજે બલરામપુર ચીની મિલ્સ 18% પ્લસમાં રહી 767 રૂપિયા બંધ આવ્યો છે. હિમાદ્રી સ્પેશિયાલિટી કેમિકલ્સ લિમિટેડ 6% ડાઉન ગયો છે. એનએમટીસી લિમિટેડ 6.5% પ્લસમાં રહ્યો છે. ગોલ્ડ ETF આજે 2% પ્લસમાં રહ્યા છે. તો સિલ્વર ETFમાં આજે 4%ની તેજી રહી છે. ક્રૂડ ઓઇલ બ્રેન્ટ ક્રૂડ 2.5% વધીને $94 પ્રતિ બેરલ ટ્રેડ કરી રહ્યું છે. સજ્જનો, અહીંયા કંપની તથા ફંડામેન્ટલના વીતેલા ઇતિહાસની ચર્ચા માત્ર અભ્યાસના હેતુથી કરીએ છીએ. જેને ખરીદ વેચાણની ભલામણ નહીં સમજવા આપ સૌને એક વિનંતી કરું છું. આજની ચર્ચાની પહેલી કંપની છે બેંક ઓફ મહારાષ્ટ્ર લિમિટેડ. ભારત સરકારની આ એક PSU બેંક છે. ફંડામેન્ટલ જોઈએ તો જે રેવન્યુ જૂન 2025 ક્વાર્ટરમાં 7,056 કરોડ હતી તે વધીને 8,035 કરોડ થઈ છે. નેટ પ્રોફિટ 1,504 કરોડથી વધીને 2,023 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 39% છે અને TTM 31% છે. સેલ્સ ગ્રોથ 3 વર્ષનો 23% છે, TTM 16% છે. સ્ટોક પ્રાઇસ 3 વર્ષનો 28% છે. વીતેલા 1 વર્ષમાં શેર હોલ્ડરોને 45% રિટર્ન આપ્યું છે આ કંપનીએ. રિટર્ન ઓન ઇક્વિટી 3 વર્ષ 23% છે. નેટ NPA 0.13% છે, જે સામાન્યપણે નીચે કહી શકાય. માર્કેટ કેપ 61,986 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 80 રૂપિયા અને 60 પૈસા છે. સ્ટોક ડબલ ડિજિટમાં ટ્રેડ કરી રહ્યો છે. 52 વીક હાઈ 94 રૂપિયાનો બનેલો છે. PE રેશિયો 8.25 છે. ROCE 6.03% છે. ROE 22.60% છે. ડિવિડન્ડ yield 2.73% છે. ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 73.60% છે. FII પાસે 5.82% હોલ્ડિંગ છે. DIIનું હોલ્ડિંગ 14.28% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 6.32% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. પ્રોફિટનો ગ્રોથ અને ફંડામેન્ટલ બંને સારું છે. આગળની કંપની છે ASK ઓટોમોટિવ લિમિટેડ. ઓટો પાર્ટ્સ બનાવતી આ કંપનીનું ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ જૂન 2025 ક્વાર્ટરમાં 891 કરોડ હતું તે વધીને 1,358 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 66 કરોડથી વધી 85 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 36% છે. TTM 23% છે. સેલ્સ ગ્રોથ 3 વર્ષનો 18% છે અને TTM 28% છે. વીતેલા 1 વર્ષમાં શેર હોલ્ડરોને 28% રિટર્ન આપ્યું છે આ કંપનીએ. રિટર્ન ઓન ઇક્વિટી 3 વર્ષ 25% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 679 કરોડ છે. સામે રિઝર્વ કંપની પાસે 1,272 કરોડનું છે. માર્કેટ કેપ 12,765 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 642 રૂપિયા છે. 52 વીક હાઈ 688 રૂપિયાનો બનેલો છે. PE રેશિયો 40 છે. ROCE 25.40% છે. ROE 25.10% છે. ડિવિડન્ડ yield 0.29% છે. ફેસ વેલ્યુ 2 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 74.95% છે. FII પાસે 9.50% હોલ્ડિંગ છે. DIIનું હોલ્ડિંગ 10.96% છે અને પબ્લિક પાસે 4.58% હોલ્ડિંગ છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. ફંડામેન્ટલ સારું છે કંપનીનું. આગળની કંપની છે નેટવેબ ટેકનોલોજીસ ઇન્ડિયા લિમિટેડ. દોસ્તો, આ કંપનીએ લાજવાબ રિટર્ન આપ્યું છે. ફંડામેન્ટલ જોઈએ
તો જે સેલ્સ જૂન 2025 ક્વાર્ટરમાં 301 કરોડ હતું તે વધીને 820 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 30 કરોડથી વધીને સીધો 85 કરોડ થયો છે. યર ટુ યર નેટ પ્રોફિટ જોઈએ તો 47 કરોડથી 76 કરોડ, ત્યાંથી 114 કરોડ, ત્યાંથી 206 કરોડ થઈ અને 261 કરોડ થયો છે. પ્રોફિટનો ગ્રાફ ઉપર તો જઈ રહ્યો છે, પ્રોફિટમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 66% છે અને ટીટીએમ 102% છે. સેલ્સ ગ્રોથ 3 વર્ષનો 70% છે, ટીટીએમ 108% છે. સ્ટોક પ્રાઇસ 3 વર્ષનો 85% છે. વીતેલા 1 વર્ષમાં 147% જેવું બહેતરીન રિટર્ન આપ્યું છે શેર હોલ્ડરોને. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 282 કરોડ છે. સામે રિઝર્વ કંપની પાસે 712 કરોડનું છે. માર્કેટ કેપ 30,855 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 5,419 રૂપિયા છે. પીઈ રેશિયો 118 છે. ROCE 37.50% છે. ROE 32.80% છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 66.98% છે. એફઆઈઆઈનું હોલ્ડિંગ 9.27% છે. ડીઆઈઆઈનું હોલ્ડિંગ 5.91% છે અને પબ્લિક પાસે 17.84% હોલ્ડિંગ છે. આ એક સુપર પ્રોફિટેબલ કંપની છે, ગુડ ફંડામેન્ટલ છે, રિટર્ન ઘણું સારું આપ્યું છે આ કંપનીએ. આગળની કંપની છે બેન્કો પ્રોડક્ટ્સ ઇન્ડિયા લિમિટેડ. એક સર્જનનો સવાલ છે કે આમાં શું કરાય. 1961માં સ્થપાયેલી અને વડોદરા ગુજરાતમાં મુખ્ય મથક ધરાવતી એક અગ્રણી ઓટો સેન્સિલરી કંપની છે આ, જે એન્જિન કુલિંગ સિસ્ટમ, રેડિએટર્સ, કુલર્સ, ઓઇલ કુલર્સ, ટ્રાન્સમિશન અને હાઇડ્રોલિક ફેન, મોટર્સ, સિલિન્ડર હેડ, ગાસ્કેટ વગેરે બનાવે છે. ટાટા મોટર્સ, અશોક લેલેન્ડ, મહિન્દ્રા, કમિન્સ, જેસીબી જેવા મોટા ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચર્સને પોતાના પાર્ટ્સ સપ્લાય કરે છે આ કંપની. ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ જૂન 25 ક્વાર્ટરમાં 970 કરોડ હતું તે વધીને 1,184 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 110 કરોડથી વધી 122 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 25% છે. ટીટીએમ 11% છે. સેલ્સ ગ્રોથ 3 વર્ષનો 19% છે. ટીટીએમ 22% છે. સ્ટોક પ્રાઇસ 3 વર્ષનો 35% છે. રિટર્ન ઓન ઇક્વિટી 3 વર્ષ 30% છે. લાસ્ટ યર 31% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 614 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 1,756 કરોડનું છે. માર્કેટ કેપ 9,041 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 732 રૂપિયા છે. 52 વીક હાઈ 880 રૂપિયાનો બનેલો છે. પીઈ રેશિયો 19 છે. ROCE 31% છે. ROE 31.20% છે. ડિવિડન્ડ યીલ્ડ 3.62% છે, જે ઘણી સારી કહેવાય. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 67.88% છે. એફઆઈઆઈનું હોલ્ડિંગ 3.92% છે. ડીઆઈઆઈ પાસે 0.24% હોલ્ડિંગ છે અને પબ્લિક પાસે 27.98% હોલ્ડિંગ છે. કંપની પ્રોફિટેબલ છે, ફંડામેન્ટલ સારું છે. જો આપના પોર્ટફોલિયોમાં હોય ને તો હોલ્ડ કરાય. આગળ એક સજ્જનનો સવાલ છે કે મીશો લિમિટેડમાં રોકાણ કરાય. તો 96,700 કરોડની માર્કેટ કેપ વાળી આ એક ઓનલાઈન એપથી વેપાર કરતી કંપની છે, જેની નુકસાની ક્રમશઃ ઘટતી જાય છે. તે તેનો એક પ્લસ પોઈન્ટ છે. જોખમને ધ્યાનમાં રાખી અને નિર્ણય લેવાય જે લેવો હોય તે. આગળ એક સજ્જન આલોક ઇન્ડસ્ટ્રીઝ વિશે વાત કરવા કહે છે. આ એક ટેક્સટાઇલ કંપની છે. 5,770 કરોડની માર્કેટ કેપ છે. સ્ટોક પ્રાઇસ ₹11.60 છે, ₹11.5 છે. આ કંપનીની ધીમે ધીમે નુકસાની ઓછી થતી જાય છે, ઘટતી જાય છે. તેમ છતાં જૂન 2026 ક્વાર્ટરમાં 138 કરોડની નુકસાની
બતાવી છે આ કંપનીએ. 26,106 કરોડના બોરોવિંગ સામે રિઝર્વ કંપનીને -22,024 કરોડનું બોલે છે. આ કંપનીમાં એક જ પ્લસ પોઈન્ટ છે અને તે એ છે કે 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ જે 3% હતો ને તે TTM 19% છે. પેની સ્ટોક સમજીને ચાલવું જોઈએ. હું તો આવી નુકસાનીમાં ચાલતી કંપનીઓ પર કદી પણ ચર્ચા કરતો નથી, કારણ કે સારું ફંડામેન્ટલ હોય, કંપની પ્રોફિટ કરતી હોય, તેમ છતાં રોકાણકારો નિવેશ કર્યા પછી રાહ જોઈને થાકી જતા હોય છે, જ્યારે આ તો ઓલરેડી નુકસાનીમાં ચાલતી કંપની છે. તો સજ્જનો, આ સાથે આજની આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ. જો આપને આજની આ ચર્ચા પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. નમસ્કાર.